ગુજરાતભરમાં પત્રકારોના હિત અને એકતાને મજબૂત બનાવતું પત્રકાર એકતા પરિષદનું સંગઠન સક્રિય રીતે કાર્યરત છે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓ અને 250થી વધુ તાલુકાઓમાં પત્રકારોની કારોબારી સાથે કાર્યરત આ સંગઠનમાં હજારો પત્રકારો જોડાયેલા છે. રાજ્યભરના તમામ 33 જિલ્લાઓમાં પત્રકાર મહાઅધિવેશન સફળતાપૂર્વક યોજાઈ ગયા બાદ આજે ગુજરાતનું 34મું મહાઅધિવેશન વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે યોજાયું હતું. આ મહાઅધિવેશન થરાદના માર્કેટયાર્ડના હોલ ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા સહિત ગુજરાત પ્રદેશ પ્રમુખ મહામંત્રી મંત્રીમંડળના સભ્યો, આઈટી સેલ મહિલા વિંગના હોદ્દેદારો, ઝોન પ્રભારી, જિલ્લા પ્રમુખ તથા રાજ્યભરના અનેક પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત વાવ થરાદ જિલ્લાના નવા કાર્યકારી પ્રમુખ તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. સાથે જ તેમની સંપૂર્ણ ટીમની પણ જાહેરાત કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા. મહાઅધિવેશનમાં ખાસ મહેમાન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, જગદીશસિંહ પરમાર સહિત વાવ થરાદ બાબર દિયોદર, સુઈગામ, લાખણી રાહ અને ધરણીધર તાલુકાઓના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પત્રકારોના હક, સુરક્ષા, એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે મહાઅધિવેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું અને સંગઠનને નવી દિશા તથા ઉર્જા મળી હોવાનો પત્રકારોમાં પ્રતિભાવ જોવા મળ્યો હતો.